હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારમાં કામ લઈ લીધું છે. શરબતનું અત્યારમાં શરબત બને છે. જો હું નાખવાનું છે એમાં, બપોર પીવાનું, પલાળવાનું હોય અત્યારે નહીં, રાતે પલાળવાનું, અત્યારે ન હોય. હા, એ છે. તો જો હું નાખવાનું છે એમાં વરિયાળી છે, આકર છે, કાળી દ્રાક્ષ છે ને જો ગુંદકતીરા છે. કેવા થઈ જાય જોવું બપોરે. આપણે આવશે પેલા શરબત બનાવી નાખશે તો નહીં વારો આવે, નકર પછી જોવું. લીંબુ નથી તો શું કરી એમાં છે. પછી સિયા સીડ એટલે કે તકમરિયા, આટલું બધું ભેગું કરી લીધું છે. હવે પલાળવાનું છે ને, તો હવે આ બધું પલાળવાનું છે. જો હક્કર ને બધું પલાળ નાખીએ, બપોર થાય બધું પલળી જાય. બપોરે પછી શરબત બનાવવાનું, દરેક માટે બનાવજો. ઠંડુ પછી બપોર નક્કી નથી થાય. તો અત્યારે શરદી ઉધરા માંડ બેઠા, ગરમી છે મનાની, અત્યારમાં જ ગરમી થાય છે એટલે જ કરું, નકર તો મહિના એ છે. આમાં પલાળ્યું છે ગુંદકતીરા, જોઈએ છે કેવો થાય છે. કઈ પલાળ્યું છે ને, આજ પલાળ્યું એટલે નોખો પલાળ્યું એટલે જ ટ્રાય મારવા કેવો થાય છે, જોઈ નાખીએ આજે. ગુંદકતીરા 3-4 કટકા નાખ્યા છે, ખબર નથી હવે કેવો થાય, એટલે ચોખ્ખું હવે નિરાય થાય. બાકીનું બધું આમાં પલાળવા નાખી દીધું છે. હે જો સિમેન્ટની થેલી નાખી ગયા છે, કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. કારીગરની વાત કરી, કારીગરે કેદી કીધું ખબર છે? શુક્ર શનિમાં હે કાઢ નાખશો. સાચી વાત છે. જો સિમેન્ટની થેલી આવી ગઈ છે. કપડા રેડી થઈ ગયા. ઉતાર લો થેલી. હજી કપડા ઉતારી તો હાવ રેડી થઈ જાય. 50 કિલો રેતી કાલ દિવસના ચરાઈ ગઈ છે કમ્પ્લીટ. એટલી બળછટ નીકળી છે એમાંથી, જો મોટી મોટી હોય એટલી નીકળી. ગાડી અહીં અંદર જ લઈ લીધી આપણે ડાયરેક્ટ, એટલે સીધી મુકાઈ જાય આમ. તને જ કીધું એ મને ખબર હતી, અમે ન આવે. આપણે જો રેડી થઈ ગયો, નાવ ઘરે જઈને પહેલાં તો એટલે બહેણીને કહેશે ખાલી થાય પછી વારો આવે, તારે લગ્ન ના મળે. તો ઠંડી ના હોય અત્યારે, બંધ હતી દુકાન, બોટલ નથી. આપણે દુકાને વસ્તુ રાખવાની રાખી દીધી છે. હવે નીકળીએ ઘરે. મગછળી તૂટી ગઈ છે તો ઘરે જઈને ભર લેવું. ઠેલામાં તડકા તો અમને તો હાલો નાહી લે. હાલો જો પાણી ચાલુ જ છે નળમાં, તો નાહી લઈએ આપણે. તો યુગભાઈ બપોરની પારી હોય એટલે યુગભાઈને એટલે 2 થાય તો 12:30 થાય, યુગભાઈ ઘરે આવી જાય ને એને પછી મોબાઈલ લઈને એનું કામ કરે આખો દી. એ જ આખો દી કામ કરે. ટ્યુશન ચાલુ કરે જવાનું, સાચી વાત છે. જો આપણે સિમેન્ટ ભર્યા હતા તો મસ્ત મજા નાહી લીધું છે અત્યારે. કપડાનો ઢગલો કરી દીધો કે. તો હવે આપણે જમી લે. શું બનાવ્યું? ખીચડી કીધું તો એટલે મેં બનાવ્યું હોય ને.
જો શરબતની તૈયારી કરી નાખી છે પાછી આજે. એમાં એક આ નવીન વસ્તુ એડ કરી છે, આપણે ગુંદ કતીરા. જો કાઢી તો આમાં એટલે ખબર પડે. હા, કાકરા જેવું પલાયરું હતું. જો બહુ જેલી જેવું થઈ ગયું છે. બે તો ગુંદ કતીરા પલાયરો તો આપણે જુઓ મસ્તીનો જેલી જેવો થઈ ગયો છે. મારા ગુંદ પણ માને નહીં, કોઈકને કહીએ તો કે આ ગુંદ છે. ગુંદના ગાંગડા જેવો છે. ગુંદ કતીરા નામ છે. ઉનાળામાં પીવાય, ઠંડો હોય ટૂંકમાં એ, એટલે ઉનાળામાં સારો. આપણે એ વખત ટ્રાય મારવા થોડોક એવો, બાકી લીંબુ ને એવું નાખીને બનાવી નાખશું મસ્ત ઠંડુ ઠંડુ શરબત થઈ ગયો. ગુંદની કટકી હતી. આ ટાઈપની ગુંદ હોય છે. ખાલી આપણે અટલો નહીં પણ 3 કટકા હતા. આવા ટૂંકમાં આવા 3 કટકા પલાયરા હતા. જો અટલો થઈ ગયા. એક જાતનો ગુંદ જેવું જ હોય ટૂંકમાં. જો મોરું જો ટેસ્ટ થોડો કઈ ખાલી શરબતમાં નાખવાનું હોય, ઠંડુ હોય. જો આવા ગુંદના કટકા હોય પલારીએ ને એટલે મસ્ત મોટાનો ખાલું જરીક એવું જ પલારાય તો એ આટલો બધો થઈ ગયો છે. અડધી વાટકો ભરાઈ ગયો. ફૂલ ઠંડો હોય અત્યારે પીવાય ટૂંકમાં ઉનાળામાં. એટલે શરબતમાં નાખીને તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. બનાવી નાખીએ શરબત અને પી લઈએ ઉનાળાનું મસ્ત લીંબુ શરબત. આમાં પછી કેટલી બધી વસ્તુ છે અંદર. તકમરિયા અને કાળી દ્રાક્ષ ને વરિયાળી ને એવું બધું છે. સવાર પલાવી તો એ જ બધી વસ્તુ છે. બધું મિશ્રણ થઈ ગયું છે તૈયાર. ગલાસ પલે જો વરિયાળી તો ચાલો પથારીઓ કરીને જો ખોટો છે. ખાગડી ફોન ખોટો છે. જો અહીંયા જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે બધું. હમણાં ગરમીની હિસાબે અંદર જ જમવાનું કાયમી માટે. ને આ આપણે ઓલા કોઠીમડા તેની કાચરી એટલી થઈ છે. એટલામાંથી એક ડીશ એટલી ભરાઈ ગઈશ નહીં? એક ડબલું ભરાઈ જાય એમાં. જો ગિમ્બલ અહીંયા પડ્યું છે, વાપરવાનો વારો નથી આવતો. જો ટાઈમ મળતો નથી. ચોમાસાની વાઇટ જોઈએ, ચોમાસામાં ઉપયોગ કરવાનો થાય છે. ચોમાસામાં મને એમ તો ટાઈમ મળશે, આપણે કાલે કે આપણે ટાઈમ મળતો નથી. તો હજી ટ્રાય થઈ ગઈ મારે થોડુંક મોડું ગામમાં બેઠો છે. તો ચાલો ફટાફટ હવે તો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતા.